ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનો અરીસો છે જે આપણને જીવનના સાચા માર્ગ પર દોરે છે, ગ્રહોની ચાલ સમજતા પહેલા. અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખો. આજે શનિવાર 8 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિ છે. દશમી તિથિ કર્મના ફળ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે રોહિણી નક્ષત્ર છે, જે સર્જનાત્મકતા અને સૌંદર્યનું પ્રતીક છે. સવારે 5:39 સુધી વ્યાઘાત યોગ હતો. ત્યારબાદ હર્ષણ યોગ શરૂ થયો છે. સૂર્યોદય સવારે 6 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 7:05 થશે. સવારે 9:16થી 10:54 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે સર્જનાત્મકતાનો દિવસ છે. ચંદ્ર આજે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી અંદર રહેલી કલાત્મક શક્તિઓને બહાર લાવશે. આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને ખૂબ જ પ્રશંસા મળશે. ઘરનું વાતાવરણ શાંત અને સુમેળભર્યું રહેશે. તો તમારી સમજદારીથી તમે તેને તરત જ ઉકેલી શકશો. આજે તમારા માટે ગુલાબી રંગ ખૂબ જ શુભ છે. બપોરે 2 વાગ્યાની આસપાસ તમારી ઉર્જા સૌથી વધુ હશે, તેથી મહત્વના કામો આ સમયે કરવા. સાવધાન રહેવું જ. શનિના પ્રભાવને કારણે આજે કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું. આજે પ્રકૃતિની વચ્ચે થોડો સમય વિતાવવો, જે તમને માનસિક શાંતિ આપશે. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા સ્વભાવને બદલી શકે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન આપીને અમને ટેકો આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે થોડો સંયમ રાખવાનો અને સાવચેતીપૂર્વક આગળ વધવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિને કારણે વ્યક્તિગત જીવનમાં થોડી સમસ્યાઓ કે માનસિક અશાંતિ અનુભવાઈ શકે છે. તાજેતરમાં થયેલા કોઈ વિવાદ કે મનમાં રહેલી હતાશા તમને પરેશાન કરી શકે છે, પરંતુ યાદ રાખો કે આ સમય કામચલાઉ છે. આજે કોઈપણ પ્રકારના વાદવિવાદમાં પડવાનું ટાળો, કારણ કે ગુસ્સામાં લીધેલા નિર્ણયો પરિસ્થિતિને વધુ બગાડી શકે છે. શાંત રહીને તમારી વાત રજૂ કરો, જેથી તમારા નજીકના લોકો તમને વધુ સારી રીતે સમજી શકે. આજે તમારી જાતને સમય આપવા અને મનની શાંતિ શોધવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે. મન ભટકી શકે છે, તેથી અભ્યાસની વચ્ચે નાના બ્રેક લેવાનું રાખો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે સંયમ રાખવો જરૂરી છે. જીવનસાથી સાથે કોઈ મતભેદ હોય તો તેને શાંતિથી ઉકેલો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પોતાની તબિયતની અવગણના ન કરો અને થોડો આરામ પણ કરો. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે દિવસ થોડો ધીમો છે. મહત્વના નિર્ણયો આજે લેવાને બદલે તેને થોડા દિવસ માટે મુલતવી રાખવા હિતાવ છે. કામના સ્થળે કોઈની સાથે દલીલ ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. પેટની સમસ્યાઓ કે સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો. આજનો શુભ રંગ આછો લીલો છે. સાંજે 7થી 8 વાગ્યાની વચ્ચે મહત્વના કામો પૂર્ણ કરો. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ફળ આપો. રાહુના પ્રભાવને કારણે મનનો ગૂંચવાડો દૂર કરવા માટે આજે કોઈ સુગંધિત વસ્તુ અથવા નાનો પથ્થર તમારી પાસે રાખો. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન: તમને શું લાગે છે? જીવસ મુશ્કેલ સમયમાં સંયમ રાખવો વધુ મહત્વનો છે કે તમારો મત મક્કમતાથી રજૂ કરવો? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે.
વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક અત્યંત શાંત અને સંતોષકારક દિવસ છે. આજે ચંદ્ર તમારા વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી વ્યવસ્થાપન શક્તિને નિખારશે અને તમને માનસિક શાંતિ આપશે. લાંબા સમયથી ચાલી આવતા નાના મોટા વિવાદો આજે તાર્કિક ચર્ચા દ્વારા ઉકેલાઈ જશે. જૂની વાતોને ભૂલીને આગળ વધવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે તમારા રાશિ સ્વામી બુધનું કર્ક રાશિમાં સ્થાન તમને ભાવનાત્મક રીતે સ્થિર રાખશે. જો કે એક સાવચેતી રાખજો, આજે કોઈની સાથે વાત કરતી વખતે ગુસ્સા પર કાબૂ રાખજો, કારણ કે મંગળનું મિથુન રાશિમાં સ્થાન તમને થોડા આક્રમક બનાવી શકે છે. આજે ઘેરા લાલ રંગના કપડાં પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. મહત્વની મીટિંગ્સ માટે સાંજે 5થી 7નો સમય ખૂબ જ શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી તે તમારા માટે એક ઉત્તમ સત્કર્મ સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે, પરંતુ આળસ છોડીને કામમાં લાગી જવું. યુવાનો માટે આજનો દિવસ સંવાદનો છે. પ્રિયજન સાથે દિલ ખોલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ સુધારવા માટે ખૂબ સારો છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી. જ્યારે વેપારીઓ માટે આજે નવી રોકાણની બાબતોમાં સાવધ રહેવું જરૂરી છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓ પર ધ્યાન આપવું. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર મહેનત વધુ મહત્વની છે કે નસીબનો સાથ? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવશો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે બૌદ્ધિક ક્ષમતા અને ભવિષ્યના આયોજન માટે ખૂબ જ સારો દિવસ છે. ચંદ્ર તમારા લાભ સ્થાનમાં એટલે કે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં છે. સૂર્ય અને બુધની યુતિ તમારા માટે નવી તકો લાવશે. તમારી બૌદ્ધિક શક્તિ આજે ખૂબ જ તેજ રહેશે, જેનો ઉપયોગ તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કરી શકશો. સફળતા મેળવવાની તમારી ઈચ્છા આજે પ્રબળ રહેશે, પરંતુ ઉતાવળ કરવાને બદલે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. આત્મવિશ્વાસ રાખો અને પરિસ્થિતિને સમજીને આગળ વધો. તમે દરેક મુશ્કેલીને પાર કરી શકશો. આજે પીળા રંગના કપડાં પહેરવાનું ટાળો. બપોરે 2:15 થી 1:50 સુધીનો સમય તમારા માટે મહત્વના નિર્ણયો લેવા માટે અનુકૂળ છે. જૂના મિત્રો સાથે મુલાકાત કરવી તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. નવી વસ્તુઓ શીખવાની ઉત્સુકતા વધશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે શાંતિ જાળવવી. કોઈની સાથે દલીલબાજીમાં ન પડવું. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંત અને સુખદ રહેશે. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી બાબતોમાં બેદરકારી ન રાખવી. સાવચેતી. આજે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું. ખાસ કરીને બપોરના સમયે ગુસ્સા પર કાબૂ રાખવો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી, જે તમારા મનની શાંતિ વધારશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન છે, તમારા જીવનમાં કઈ એવી ઘટના છે જેણે તમને સૌથી વધુ પરિપક્વ બનાવ્યા છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર ચંદ્ર આજે તમારા 10મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારા માટે આત્મમંથનનો દિવસ છે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ કે ગેરસમજણોને ઉકેલવા માટે કોઈ અનુભવી માર્ગદર્શક કે ગુરુની સલાહ લેવી તમારા માટે અત્યંત હિતાવહ છે. તમે લાંબા સમયથી આ સમસ્યાઓ જાતે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે કોઈ એવા વ્યક્તિની મદદ લો જે તમને સારી રીતે ઓળખે છે અને તમારી ચિંતા કરે છે. મદદ માંગવી એ નબળાઈ નથી, પણ સમજદારી છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે
આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે પુસ્તકોનું વાંચન ખૂબ જ લાભદાયી રહેશે. કંઈક નવું શીખવાની ઉત્સુકતા જાળવી રાખો. તો નયત વર્ગ માટે આજે વડીલો કે બોસની સલાહ તમારા કરિયરને નવી દિશા આપી શકે છે. ઓફિસમાં અહંકારને બાજુ પર રાખીને નમ્રતાથી કામ કરો. ગૃહિણીઓ માટે આજે પરિવારના સભ્યો સાથે દિલ ખોલીને વાત કરવાનો દિવસ છે. મનની મૂંઝવણ દૂર કરવાથી ઘરમાં શાંતિ જળવાશે. વેપારીઓ માટે આજે કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. ભાગીદારો સાથે ચર્ચા કરીને જ આગળ વધવું. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું. રાહુના પ્રભાવને કારણે માનસિક અશાંતિ અનુભવાય તો ધ્યાન અને શાંતિનો માર્ગ અપનાવવો. આજનો શુભ સંકેત આજે એક સારું પુસ્તક વાંચો અથવા કોઈને પુસ્તક ભેટ આપો. આ તમારા જ્ઞાનમાં વધારો કરશે. આજે કોઈની સાથે વિવાદમાં પડવાનું ટાળો અને ગુસ્સા પર કાબૂ રાખો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે શું તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જેની સલાહથી તમારું નસીબ બદલાઈ ગયું હોય? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક અત્યંત સમજદારી અને શાંતિનો દિવસ છે. ચંદ્ર તમારા ભાગ્ય સ્થાનમાં એટલે કે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં હોવાથી તમે તમારી વાણી અને વ્યવહારથી આસપાસના લોકોના ઝઘડા ઉકેલવામાં સફળ રહેશો. આજે તમે એક મધ્યસ્થી તરીકે કામ કરશો જે પરિસ્થિતિને બગડતી અટકાવશે. તમે કોઈ વિવાદ નહીં પડો, પરંતુ લોકો તમને સલાહ લેવા માટે બોલાવશે. આજે તમારે તટસ્થ રહીને કામ કરવું પડશે તો જ તમે સફળ થશો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ મિત્રોના ઝઘડામાં પડવાનું ટાળો. યુવાનો માટે આજે પ્રેમમાં સંયમ રાખવાનો દિવસ છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓ માટે આજે પરિવારના સભ્યો વચ્ચેના મતભેદો દૂર કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે સાવધ રહેવું અને વેપારીઓએ નવી રોકાણ કરતા પહેલા વિચારવું. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓથી સાવધાન રહેવું. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4:30 થી 5:30 વચ્ચે કોઈ મહત્વના નિર્ણયો ન લેવા, કારણ કે આ સમય તમારા માટે અશુભ છે. આજે કોઈ નવો શોખ કેળવો, જે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરશે. આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં શાંતિ જાળવવા માટે મૌન રહેવું વધુ સારું છે કે સ્પષ્ટ વાત કરવી? કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપી સહકાર આપો. વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ શનિવાર સાહિત્ય અને જ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે ખૂબ જ સારો દિવસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં છે, જે તમારા માટે ખૂબ જ શુભ છે. આજે તમને તમારા વડીલો કે સિનિયર્સ પાસેથી એવું માર્ગદર્શન મળશે જે તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વૃષભ રાશિમાં ચંદ્રની મજબૂત સ્થિતિ તમારા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આજે તમને જે પણ માહિતી મળે તેનો યોગ્ય ઉપયોગ કરજો, કારણ કે તે તમને સફળતા અપાવવામાં મોટી ભૂમિકા ભજવશે. તમારા દ્રષ્ટિકોણ પર ધ્યાન આપો, કારણ કે તે જ તમારી સફળતાની ચાવી છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ પ્રેપ આજનો દિવસ ખૂબ જ ફળદાયી છે. તમારા શિક્ષકોનું માર્ગદર્શન તમને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજે કરિયરમાં નવી તકો શોધવાનો દિવસ છે. તમારી મહેનત અને એકાગ્રતા તમને ઓફિસમાં અલગ ઓળખ અપાવશે. વેપારીઓ માટે આજે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ મોટો સોદો કરતા પહેલા તમામ કાગળોની તપાસ કરી લેવી. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વાતાવરણને સુધારવા માટે સારો છે. પરિવાર સાથે સમય વિતાવો અને ઘરની નાની મોટી સમસ્યાઓ ઉકેલો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. નિયમિત કસરત અને ધ્યાન તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી 5 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. શનિના પ્રભાવને ઘટાડવા માટે સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવો અથવા નીલમ રત્ન પહેરવો હિતાવહ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. આ કોઈ સારું પુણ્ય કાર્ય ગણાશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ માણસને સફળ બનાવે છે કે માણસની મહેનત? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન મારો ધરાવતારો છો. અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો.
જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સૌથી મોટી શક્તિ છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે ખૂબ જ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા લઈને આવ્યો છે. આજે ચંદ્ર તમારા 7મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારો મૂડ ખૂબ જ આનંદિત રહેશે. તમારી આસપાસના લોકો તમારા આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણને સ્પષ્ટપણે જોઈ શકશે. તમારામાં રહેલી નવી ઉર્જાને કારણે તમે તમારા બાકી રહેલા કામો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારી પોતાની કિંમતને યાદ રાખો અને તમારા ઉત્સાહને જાળવી રાખો, કારણ કે આ જ ઉત્સાહ તમને સફળતા અપાવશે. જો કે સાવધાન રહેજો, આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળજો, કારણ કે મંગળની સ્થિતિ તમને થોડા ગુસ્સાવાળા બનાવી શકે છે. વિવિધ વયજૂથ અને ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે. રોહિણી નક્ષત્રમાં ચંદ્રનો પ્રભાવ તમને અઘરા વિષયો સમજવામાં મદદ કરશે. જો કે સોશિયલ મીડિયા કે નકામી વાતોમાં સમય બગાડશો નહીં. યુવાનો અને પ્રેમ સંબંધો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ ઉત્તમ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની જવાબદારીઓ આનંદપૂર્વક નિભાવવાનો છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમને પરિવારનો પૂરો સહયોગ મળશે. વ્યાવસાયિક અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. વેપારીઓને નવા ગ્રાહકો મળી શકે છે. પરંતુ કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા ઉતાવળ ન કરશો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. શનિના પ્રભાવને કારણે સાંધાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે, તેથી વધુ દોડધામ ટાળો અને શાંત સંગીત સાંભળીને મનને શાંત રાખો. આજે લીલો રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. સાંજે 4થી 6:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો અથવા છોડને પાણી આપો, જેનાથી તમારા જીવનની નકારાત્મકતા દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજે તમારા માટે એક ખાસ પ્રશ્ન: તમને શું લાગે છે, જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે નસીબ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને આ વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ તમારા માટે પ્રેરણાનો દિવસ છે. વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં એક નવો ઉદ્દેશ્ય લાવશે અને તમને સફળતાના શિખરોસર કરવા માટે પ્રોત્સાહિત કરશે. જે સપનાઓ બીજાને અશક્ય લાગે છે, તેને સાકાર કરવાની શક્તિ આજે તમારામાં હશે. પરંતુ કોઈ પણ કાર્ય કરતા પહેલા વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે. તમારી સકારાત્મકતાથી લોકો પ્રભાવિત થશે. સાવચેતી: આજે કોઈની સાથે વાદવિવાદમાં પડવાનું ટાળજો, કારણ કે મંગળની સ્થિતિ ક્યારેક ગુસ્સો વધારી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જળવાઈ રહેશે. નોકરિયાત વર્ગને નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓ માટે આજે આર્થિક લાભની તકો છે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે રોયલ બ્લુ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 2:15 થી 4:15નો સમય નવા કાર્યો માટે શ્રેષ્ઠ છે. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તરફથી એક પ્રશ્ન: શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયો પર અસર કરે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મકર રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે મુસાફરીની ઘણી તકો લઈને આવ્યો છે. આજે ચંદ્ર તમારા પંચમ ભાવમાં રોહિણી નક્ષત્રમાં બિરાજમાન છે, જેના કારણે તમારા મનમાં એકસાથે ઘણી જગ્યાએ ફરવાની ઈચ્છા જાગશે. તમને નક્કી કરવામાં મુશ્કેલી પડશે કે ક્યાં જવું, કારણ કે તમારું મન અલગ અલગ દિશાઓમાં ભટકી રહ્યું છે. તમારી સાથે મુસાફરી કરનાર વ્યક્તિ કદાચ એવી જગ્યાએ જવા માંગે જે તમારી યાદીમાં નથી. આવા સમયે દલીલ કરવાને બદલે થોડી સમજદારી અને લવચિકતા રાખો. મુસાફરીનું સ્થળ ગમે તે હોય, જો તમે મન ખુલ્લું રાખશો તો આ મુસાફરી તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે. આજે સફેદ રંગના કપડાં પહેરવા તમારા માટે શુભ રહેશે, કારણ કે તે સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. બપોરે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે મહત્વના કાર્યો કરવા માટે શ્રેષ્ઠ છે.
જો કે આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ ચર્ચામાં પડવાનું ટાળો, કારણ કે તે તમારી માનસિક શાંતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ પુસ્તકીય જ્ઞાન કરતાં વ્યવહારુ જ્ઞાનનો છે. નવી વસ્તુઓ શીખવાની ઉત્સુકતા વધશે, પરંતુ એકાગ્રતાનો અભાવ વર્તાઈ શકે છે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે મૂંઝવણ ઊભી થઈ શકે છે. જીવનસાથીના મંતવ્યોનો આદર કરો, નહીંતર કારણ વગરના મતભેદો થશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં થોડો દોડધામ ભર્યો રહેશે. પોતાના માટે થોડો સમય કાઢો અને શાંત રહો. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળમાં નિર્ણયો ન લો. રાહુના અસ્થિર પ્રભાવને કારણે કામમાં ભૂલો થઈ શકે છે. તેથી સાવધ રહો. વડીલોએ આજે મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વધુ પડતી દોડધામ ટાળો અને દવાઓ સમયસર લો. આજનો સત્કાર્ય વિચાર. આજે કોઈ જરૂરિયાતમંદને સફેદ મીઠાઈ કે ખાંડનું દાન કરો. તેનાથી રાહુના નકારાત્મક પ્રભાવો ઓછા થશે. આજનો જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે? જીવનમાં મુસાફરીનું મહત્વ માત્ર નવી જગ્યાઓ જોવાનું છે કે પોતાની જાતને શોધવાનું? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. મિત્રો, આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ, શનિવાર તમારા માટે એક મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે તમારા રાશિના સ્વામી શનિ મીન રાશિમાં વક્રી છે. દિવસની શરૂઆત થોડી નિરાશાજનક કે મૂંઝવણભરી લાગી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં. ચંદ્રની આ સ્થિતિ દિવસના અંત સુધીમાં તમને ચોક્કસ રાહત આપશે. આજે તમારી ધીરજ અને મક્કમતાની કસોટી થશે. તેથી દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું તમારા માટે હિતકારી રહેશે. તમારો હસતો ચહેરો અને સકારાત્મક અભિગમ જોઈને આસપાસના લોકો પ્રભાવિત થશે અને તમારા માર્ગમાં આવતા અવરોધો આપોઆપ દૂર થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતાં સર્જનાત્મકતા પર ધ્યાન આપવાનો દિવસ છે. કંઈક નવું શીખવાની ઈચ્છા મનમાં જાગશે. યુવાન મિત્રો, પ્રેમ સંબંધોમાં આજે ઉતાવળ કરવાને બદલે સામેની વ્યક્તિની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાં વ્યસ્ત રહેવા છતાં પરિવાર સાથે સમય વિતાવવાથી મનને ખૂબ શાંતિ મળશે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ. જ્યારે વેપારીઓએ આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતી વખતે સાવધ રહેવું. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી, ખાસ કરીને સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. આજનો શુભ રંગ ઘેરો રાખોડી છે, જે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા પેદા કરશે. બપોરે 3 થી 4નો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આજે એક સત્કાર્ય તરીકે પરિવાર સાથે સમય વિતાવો, કારણ કે પારિવારિક સાથ જ તમને માનસિક બળ આપશે. આજે મારો તમને એક પ્રશ્ન છે. તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ વધુ મહત્વનો કે પોતાની મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 8 ઓગસ્ટ 2026, શનિવાર છે. આજે ચંદ્ર તમારા 3જા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમે કોઈ નજીકના મિત્ર કે જીવનસાથી સાથેના ઝઘડાને કારણે થોડા બેચેન અનુભવી શકો છો. મીન રાશિના લોકો સ્વભાવે ખૂબ જ દયાળુ, નિખાલસ અને પરોપકારી હોય છે અને કદાચ એટલે જ લોકો તમારી આ ઉદારતાનો ગેરલાભ ઉઠાવે છે. આજે તમને એવું લાગી શકે છે કે તમારા સંબંધો એકતરફી થઈ રહ્યા છે. આવા સમયે તમારા ગુસ્સા અને લાગણીઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. જો તમને લાગે કે કોઈની સાથે મનદુખ કે કોલ્ડ વોર જેવી સ્થિતિ છે, તો પહેલ કરીને વાતચીત કરો. તેનાથી મામલો થાળે પડશે. આજે સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઘરે જ પૌષ્ટિક ભોજન બનાવવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ મિત્રો સાથેના વિવાદમાં સમય ન બગાડો. યુવાનો માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. પ્રેમમાં ઉતાવળ ન કરો. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કામનું ભારણ ન લેવું. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી. વેપારીઓએ આજે નવી રોકાણની બાબતોમાં સાવધ રહેવું. વડીલોએ આજે ચાલતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી. શનિના પ્રભાવને શાંત કરવા માટે આજે ધ્યાન કરવું અથવા કોઈ ગરીબને મદદ કરવી તે તમારા માટે શુભ રહેશે. આજનો મારો તમને પ્રશ્ન.
તમને શું લાગે છે મીન રાશિના લોકોએ બીજાને મદદ કરતી વખતે પોતાની મર્યાદાઓ કેવી રીતે નક્કી કરવી જોઈએ? તમારા પ્રતિભાવોની હું રાહ જોઈ રહ્યો છું. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.